તો આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. અહીંયા આપણે આજે વાત કરીશું કે 100% છે પગાર વધારો લાગુ થયો છે. આ 5 થી 6 રાજ્યો છે એની અંદર પગાર વધારો છે લાગુ થઈ ગયો છે. ગુજરાતમાં પણ મિત્રો આ તારીખે એટલે પગાર વધારો છે લાગુ થવાનો હતો, પરંતુ ચૂંટણીના કારણે છે ગુજરાતમાં પગાર વધારો લાગુ નથી થયો. ત્યાં કેટલો પગાર વધારો લાગુ થયો છે કયા રાજ્યમાં એની વાત આ વિડીયોમાં કરવાના છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને ગુજરાતમાં ક્યારથી લાગુ થશે તો મિત્રો હવે આવનારા સમયની અંદર ગુજરાતમાં લાગુ થઈ જશે. તેના પર મિત્રો પરિપત્ર છે કે જેના પર કાલે વિડીયો આવી જશે, તો એ વિડીયો ખાસ કરી જોઈ લેજો. આ વિડીયો લાઈક કરી બધા બહેનો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જેમાં કેટલો પગાર વધારો લાગુ કરવામાં આવ્યો છે, ગુજરાતમાં પગાર વધારો ક્યારથી લાગુ થશે, કેટલો લાગુ થશે, શું હાઈકોર્ટે કયો છે અને ઓફિસિયલી પરિપત્રમાં શું જણાવેલું છે. તો પશ્ચિમ બંગાળની જો સૌપ્રથમ વાત કરીએ મિત્રો, પશ્ચિમ બંગાળમાં 1,000નો પગાર વધારો છે લાગુ થયો છે. કાર્યકર બહેનોને અને સહાયિકા બહેનોને બંનેને 1,000નો પગાર વધારો લાગુ કરી ટોટલ 10,000 કાર્યકર બહેનોને કરવામાં આવે છે અને 7,000 રૂપિયા આ જે પણ સહાયિકા બહેનોનો છે એટલે કે તેડાગર એ બહેનોને પગાર વધારો છે લાગુ થયો છે. 15,000 પગાર વધારો એની સાથે મિત્રો એમાં 1,000નો પગાર વધારો છે લાગુ થયો છે. અને સહાય રાજસ્થાનમાં મિત્રો વાત કરીએ તો રાજસ્થાનની અંદર મિત્રો આખી ડિટેલ છે મિત્રો અહીંયા રાજસ્થાનમાંથી લેવામાં આવી છે. રાજસ્થાનમાં 10% પગાર વધારો લાગુ થયો છે એવું કહેવામાં આવે છે. ભાઈ ગુજરાતની અંદર પણ છે તબક્કાવાર પગાર વધારો લાગુ એને 16,000 અને સહાયિકા બહેનોને 8,000 પગાર છે એ હાલ વધારો અને એની સાથે આપવામાં આવે છે. અને અહીંયા પણ મિત્રો સારી એવી સંખ્યામાં પગાર વધારો છે લાગુ કરવામાં આવેલો છે. હિમાચલ પ્રદેશમાં જે પણ કાર્યકર બહેનો છે એને 11,500 રૂપિયા પગાર આપવામાં આવે છે મિત્રો વધારા સાથે. અને જે પણ તેડાગર બહેનો જે પણ વાત કરીએ કે જ્યાં લાગુ થયો તે છે અદમાનની અંદર કાર્યકર બહેનોને 12,000 રૂપિયા અને એની સાથે જે પણ સહાયક બહેનો છે એને 8,000, જેમાં 2,000નો પગાર વધારો લાગુ કરી આપવામાં આવે છે. કર્ણાટકની જો વાત કરો તો મિત્રો કર્ણાટકની અંદર છે ટોટલ 11,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં 1,000 અને સહાયિકા બહેનો છે એને 6,250 રૂપિયા. આ પ્રમાણે 11,000 અને 6,250નો મિત્રો પગાર વધારો આ પ્રમાણે પગાર વધારો છે એ લાગુ કરવામાં આવ્યો છે આપણે આ કર્ણાટકની અંદર. ટોટલ જો મિત્રો આપણે વાત કરવામાં આવે તો 5 થી 6 રાજ્યોની અંદર છે પગાર વધારો લાગુ થયો છે. હવે તમને એ માહિતી આપો કે આ પગાર વધારો ક્યારથી, તો મિત્રો આ 1/4/2026 થી આ પગાર વધારો છે લાગુ થઈ ગયો છે. અને 1/4/26 ના રોજ મેં તમને વિડીયો બનાવવા માહિતી આપેલી છે કે ગુજરાતની અંદર પણ છે પગાર વધારો લાગુ થશે, પરંતુ ગુજરાતમાં હાલ મિત્રો ચૂંટણીનો માહોલ હતો અને આચારસંહિતાના કારણે છે પગાર વધારાનો કોઈ ફાઇનલ નિર્ણય પણ નથી લીધેલો. અથવા મિત્રો કારણ કે જો પગાર વધારામાં ઓછો વધારો થાત તો આંગણવાડીના તમામ બહેનો છે આંદોલન કરત. કારણ કે હાલ અત્યારે આંદોલન પણ શરૂ છે, તો તમને ખબર જ છે આંગણવાડી બહેનોનું આંદોલન જે પણ છે એ શરૂ છે. પગાર વધારો લાગુ ન કરાતા મિત્રો ફરી આંદોલન શરૂ કરેલું હતું, પરંતુ ચૂંટણીના કારણે એ આંદોલન પણ અત્યારે હાલ બધા આંદોલન બંધ હતા. તો આ 5 રાજ્યોની અંદર 1/4/2026 થી પગાર વધારો લાગુ થયો છે. અને આપણે ગુજરાતની અંદર મિત્રો આવનારા 7 થી 8 દિવસની અંદર મિત્રો એટલે કે કાલે મિત્રો પરિપત્ર જે પણ આજે આવ્યો છે એના ઉપર કાલે એક વિડીયો પણ આવી જશે, એ વિડીયો પણ જોઈ લેજો. અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી તમામ ડેટા સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહે. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.